સ્વાગત છે તમારું ચેનલની અંદર. મિત્રો આપણે આ સિરીઝની અંદર અત્યારે શું કરવા જઈ રહ્યા છીએ તો કે ભાઈ ઓલ મેથ્સના ક્વેશ્ચન ઘણી બધી કોમેન્ટ્સો આવે છે વોટ્સઅપમાં કહે છે કે સાહેબ મેથેમેટિક માટે કંઈક કરાવો. તો એના માટે આપણે અત્યારે આખું પેપર જોવા જઈએ છીએ. 8 એપ્રિલ 2021ના પહેલી શિફ્ટમાં પૂછાયેલા બરાબર છે. અને સરસ મજાનું મેં વાક્ય લખ્યું, તું જીદ તો કર, થઈ જશે તારાથી પણ, અને છેલ્લો ઘા મારી દે. બરાબર છે. હવે આના અંદર શું જોવા મળશે તમને? 25 પ્રશ્ન, 25 કોન્સેપ્ટ અને 25 અલગ અલગ મેથડથી તમે વાકેફ થશો. એટલે કહેવા માંગીશ કે આવા જો 5 પ્રશ્ન પણ આવી જાય ને તો એક વિડીયો તમને 5 માર્ક આવક કરાવી શકે છે. ઓકે, તો સમય ન બગાડતા સીધે આપણે દાખલાઓ ઉપર જઈએ છીએ મિત્રો. પહેલો જ પ્રશ્ન વાંચીએ કે x 14 દિવસે કોઈ કાર્ય કરી શકે છે, y x કરતાં 40% વધુ કુશળ છે, તો y એકલો તે કાર્ય કેટલા દિવસે કરી શકે? આવો પ્રશ્ન આપણને પૂછ્યો છે. એનો સાચો જવાબ 10 છે. હવે જોઈએ કેવી રીતે આ દાખલો ગણાય. તો તમને એટલી ખબર હોવી જોઈએ કે ભાઈ 40% જે છે એ શું કહેવાય. મેં તમને અગાઉ ઘણા વિડીયોની અંદર એની શોર્ટ મેથડ આપી છે. બરાબર છે કે ભાઈ 10% એટલે શું, 20% એટલે શું, 40%. અત્યારે થોડુંક બતાવી દઉં. ચલો, 40% એટલે શું? કોઈને ટકાવારીમાં ફેરવવા હોય ને તો આપણે આ જો શૂન્ય ઉડાડીએ પછી શું આવે? 2થી ભાગ ચાલે એટલે 2 દુ 4 અને 2 પંચા 10. તો 40%ને 2 પંચમાંશ કહેવાય. આ સમજાવવા માટે હતું, પરીક્ષામાં તમને ખબર હોવી જોઈએ. એટલે તમે સીધું શું કરશો તો કે ભાઈ 2 પંચમાંશ જે છે 2/5 આટલી તમને ખબર છે. તો 40% કુશળ એટલે કે ભાઈ એક 5 હોય તો બીજું એનાથી વધારે 2 હોય એટલે એ 7 હોય. એટલે એક જે છે એ 5 હોય ને બીજો હોય એ 7 હોય. આમાં હવે એ કઈ વસ્તુ લાગુ પડે છે એને જોઈએ. તો કે y છે ને તો આ x હોય અને આ y હોય તો y છે એ x કરતાં 40% વધુ. એનો મતલબ કે x છે એ 5 છે તો y છે એ શું છે તો કે એ 7 છે. એની ક્ષમતાઓ છે, કુશળતા આપી છે. તો હવે એમ કહે છે કે y એકલો તે કાર્ય કેટલા દિવસમાં કરે? તો xને એ કાર્ય કરતાં 14 દિવસ થાય છે. તો xની ક્ષમતા છે એ 5ની છે, બરાબર. અને એ 5ની ક્ષમતા સાથે એ કેટલા દિવસમાં કાર્ય કરે છે? તો 14 દિવસમાં. અને yને કરવાનું છે તો yની કેપેસિટી 7ની છે એટલે કે 7 દુને 14. તો ઉપર વધ્યું 5 ગુણ્યા 2 એટલે 10 દિવસ. તો આ દાખલો ગણતા હું માનું છું ત્યાં સુધી 10 સેકન્ડ થાય. કેવી રીતે? તો હવે પરીક્ષામાં સીધું શું કરવાનું તો કે y છે બરાબર છે એ કેના કરતાં વધુ છે તો કે આ x કરતાં y છે એ કેટલા ટકા વધુ? 40. એટલે કે ભાઈ આ 5 હોય તો y છે એ 7 હોય. અને xને 14 દિવસ લાગે એટલે સિમ્પલ તમે એને ગુણ્યા 14 કરો અને yને કાર્ય કરવાનું છે એટલે 7 મૂકી દો. 7 દુ 14 એટલે 5 દુને 10. જવાબ આવતા 10 સેકન્ડ થાય. તો આવા જ કોન્સેપ્ટ તમને શીખવા મળશે કે 10 સેકન્ડમાં કેવી રીતે દાખલા ઉડાડવા. ઓકે, તો જોડાયેલા રહેજો. પ્રશ્ન નંબર 2 લીધો છે કે ભાઈ 5થી મોટી અને 18થી નાની અભાજ્ય સંખ્યાઓના યોગના 1/3 કોને સમાન છે? હવે છે ને પરીક્ષામાં એવું પૂછ્યું હતું કોના વર્ગના સમાન છે, બરાબર છે, કોના વર્ગના સમાન છે. તો હું 2 વસ્તુ તમને બતાવી દઉં, કોના સમાન થશે અને કોના વર્ગને સમાન થશે. બરાબર છે. જુઓ, હવે 5થી મોટી તમે અવિભાજ્ય સંખ્યા લો ને એટલે પહેલી સંખ્યા થાય તો કે 7 થાય. અને સરવાળો પૂછ્યો છે એટલે આપણે વત્તા કરીએ. બીજી સંખ્યા કઈ હોય તો કે 7 પછી કઈ આવશે તો કે 11 આવશે, વત્તા એના પછી કઈ સંખ્યા આવશે તો કે 13 આવશે, વત્તા એના પછી કઈ સંખ્યા આવશે તો કે 17. તો બાજુમાં કુકરની સીટી વાગે છે એટલું ડિસ્ટર્બન્સ સહન કરી લેજો, હમણાં બંધ થઈ જશે. ઓકે, આનો સરવાળો કરીએ આપણે. તો 13 ને 17 જે છે એ 30 થશે અને 11 ને 7 જે છે એ 18 થશે. ઓકે, ઇન શોર્ટ આનો તમે સરવાળો કરો એટલે શું થયું તો કે 48 થયું. હવે એના 1/3 એટલે એને ગુણ્યા 1/3 કરો એટલે 16 તેરીને 48 થયું. પરીક્ષામાં પૂછ્યું હતું કે કોના વર્ગના, બરાબર. તો આ જે છે એ 4નો વર્ગ છે એટલે પરીક્ષા મુજબ આન્સર જે હતો એ 4 બન્યો. ઓકે, સેકન્ડ દાખલો અહીંયા પૂરો થાય છે. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 3 જોઈએ. શું કહે છે કે જો એક્સની આવક વાયની આવકથી 40% ઓછી, જે હમણાં પહેલો દાખલો જોયો ને સેમ કોન્સેપ્ટ છે. પહેલાંમાં શું હતું? વધારે હતી. તો આમાં શું આવશે? ઓછી. તો આપણે જોયું હતું ને કે ભાઈ 2/5 હોય તો જો કોઈ 5 હોય તો 2 ઓછી કરવું એટલે બીજો હશે એ 3 હશે. આ કોન્સેપ્ટ સમજાઈ ગયો એક લીટીનો? આગળ વાંચીએ. પછી કહે છે તો વાયની આવક એક્સની આવકથી કેટલા ટકા વધુ છે? આ કોન્સેપ્ટ આની અંદર પૂછી લીધો. તો હવે એ મુજબ આપણે કરીએ કે એક્સની આવક વાયની આવકથી 40% ઓછી. એટલે કે ભાઈ આ એક્સ છે અને વાય છે તો ઓછી છે એટલે એક 5 હોય તો બીજી 3 છે. ઓકે, હવે પૂછ્યું છે શું? વાયની આવક એક્સની આવકથી
તો વાયની આવક જે છે એ કેટલી છે 5 છે અને એક્સ કરતાં કેટલી છે 2 વધારે છે, એટલે કે ભાઈ આ એક્સ છે એ 3 છે અને વાય છે એ 2 વધુ છે. ઓકે, તો કેટલા ટકા વધુ? તો હવે આ જે છે ને એને ગુણ્યા 100 કરીને તમે ઓલું કરી શકો. નહીંતર ડાયરેક્ટલી મેં તમને કીધું હતું ને કે ભાઈ 1/3 હોય તો એ 33% થાય. આ છે એ 2/3 છે એટલે કેટલી થાય? તો કે 66% થાય. બરાબર છે. તો આનો રાઈટ આન્સર બન્યો સીધો 66%. કેમ કર્યું? તો અહીંયા મેં લખ્યું છે. આ દાખલો પણ 10 સેકન્ડમાં કરી શકો એવો હતો. આગળ જોઈએ. હવેનો દાખલો આ એક બેને જ મને મોકલ્યો હતો કે સર આ નથી આવડતો. આ માત્ર ને માત્ર જોઈને કેમ શીખવું એની બેસ્ટ શોર્ટ મેથડ તમને શીખવાડું છું. બરાબર છે. ખૂબ જ સરસ આવા દાખલો પૂછે એની એક શોર્ટ મેથડ છે, એ તમને શીખવાડી દઉં. જો ઉપર જોવાનું, અહીંયા 2 પોઈન્ટ છે, એ જ વસ્તુ નીચે આપી છે એમાં 1 પોઈન્ટ વધારે છે, એટલે કે ઉપર 2 આંકડા પછી પોઈન્ટ છે, નીચે 3 આંકડા પછી છે. અહીંયા જોશો 2 આંકડા છે, નીચે 3 આંકડા છે. અહીંયા 3 આંકડા છે તો અહીંયા નીચે 4 આંકડા છે. અહીંયા 4 અંક છે તો અહીંયા 5 અંક પછી પોઈન્ટ છે. ટૂંકમાં કહેવા હું એવું માગું છું કે ઉપર અને નીચે પોઈન્ટનો તફાવત માત્ર 1 અંકનો હોય. અહીંયા 2 અંક છે તો અહીંયા 3, એટલે 1 અંકનો હોય તો તમારે પહેલાં શું લખવાનું? 1 લખવાનું. શું લખવાનું? 1 લખવાનો. પછી જોવાનું કેટલા આંકડા છે તો કે 2, એટલે 2 એટલે એમાંનો આ 1 અંક મેં લખ્યો, પાછળ 1 શૂન્ય મૂકવાનું. અહીંયા 2 અંક છે એટલે એકડો અને 1 શૂન્ય મૂકવાનું. બધે વર્ગ છે તો કે હા, એની પર વર્ગ કરવાનો. 10નો વર્ગ શું થાય? 100. આ તમારો જવાબ થયો. આપણે પૂછવામાં એવું છે કે ભાઈ કોઈ એક તાર છે, તારના એક ટુકડાને વાળીને 70 સેન્ટીમીટરની એક ત્રિજ્યાનું એક વર્તુળ બનાવવામાં આવે. ત્યારબાદ એક ચોરસ બનાવવામાં આવે છે. તો વર્ગની લંબાઈ, વર્ગના બાજુની લંબાઈ એટલે કે ભાઈ એની ભુજા જે છે એ કેવડી હોય. હવે સિમ્પલ દાખલો છે, આને પણ આપણે શોર્ટમાં કરવું હોય તો કરી શકીએ છીએ. જો તમને એ ખબર હોવી જોઈએ કે જ્યારે 7 સેન્ટીમીટરની ત્રિજ્યા હોય ને, બરાબર છે, ત્યારે એની પરિમિતિ હંમેશા 44 હોય. બરાબર છે. અને આ જે છે એ ક્ષેત્રફળ 154 હોય. આ કેવી રીતે? તમે સૂત્ર મૂકીને ચેક કરી લેજો. આટલું યાદ હોય ને તો તમારે સરળ પડશે. બરાબર. તો અહીંયા આપણને આપી દીધું છે 70, એનો મતલબ કે એને ગુણ્યા 10. બરાબર છે. તો આ 440 થાય અને આ 1554 જે છે એ એનું ક્ષેત્રફળ થાય. કેવી રીતે? તો એ તમે ચેક કરી લેજો. માનો કે આ 2πr છે. બરાબર. તો 2 ગુણ્યા 22ના છેદમાં તમે 7 મૂકો અને ત્રિજ્યા 7 છે એટલે 7 7 ઉડી જાય તો 22 દુને 44, એટલે 22 દુ 44 છે એ પરિમિતિ થઈ ગઈ. તો સેમ વસ્તુ એ જ રીતે તમને એટલું યાદ હોય તો તમે કોઈ પણ ગણતરી વગર આ શોર્ટમાં હાલી શકો. તો અહીંયા એનો ઉપયોગ આપણે શું કરીએ તો કે ભાઈ જુઓ, આ 7 છે તો આ 44 છે અને આ જે છે એ 154 છે. હવે અહીંયા આપેલું છે 70 તો આ થાય 440. તો પરિમિતિ જે છે એ 440 થઈ. બરાબર. હવે આપણને અહીંયા ચોરસનું, ચોરસની પરિમિતિ શું હોય? 4 બાજુ એટલે કે 4a એ કોના બરાબર છે તો કે 440 બરાબર છે. બરાબર. તો 4થી તમે આને છેદ ઉડાડો તો કે 4 ને 11 થી 11 ચોખ્ખું 44 થાય અને ઉપરની શૂન્ય મૂકો તો a બરાબર 110. એટલે બાજુ જે છે આપણને શું મળી ગઈ તો કે બાજુ જે મળી 110. એકદમ ઇઝી તમને શોર્ટમાં સમજાવી દીધું. એના પછીનો પ્રશ્ન છે સરસ મજાનો. આને પણ શોર્ટ મેથડથી સમજીએ, ઘણા બધા કોન્સેપ્ટો ક્લિયર થશે. 2 સંખ્યાનો લસા વત્તા ગુસા છે ને એ 682 આપેલો છે તથા તેમનું અંતર છે ને એ 638 આપેલું છે. હવે બંને સંખ્યા જે છે ને, જો એ સંખ્યા મેળવીએ ને તો એનો સરવાળો 286 છે. તો એ સંખ્યાઓ કોઈ તો જો આના માટે પણ એક સરસ મજાની મેથડ શીખવાડું કે જે ઘણા બધા તમારે પ્રોબ્લેમ સોલ્વ કરવા માટેની એક ટ્રીક આપો. જ્યારે 2 સંખ્યાઓનો સરવાળો અને 2 સંખ્યાની બાદબાકી આપી હોય ને એનો ઉપયોગ કરીને આપણે એ સંખ્યા કેવી રીતે મેળવી શકાય. તો અહીંયા આપણને આપ્યું છે લસા વત્તા ગુસાનો સરવાળો જે છે એ 682 આપ્યા છે. પછી પાછા લસા અને ગુસાનો તફાવત જે છે એ 638 આપેલું છે. હવે જુઓ, તમારે આના ઉપરથી લસા મેળવવો હોય ને તો કેમ કરવાનો? આ બંનેનો સરવાળો એને ભાગ્યા 2 કરવાના એટલે તમને અહીંયા જે આપેલી હોય એલ મળે. આનો ઉપયોગ ક્યાં થશે? તમને ઘણા એવા દાખલા આપે કે કોઈ પણને 2 વસ્તુઓ જોડવાથી આટલી બને ને 2 વસ્તુઓને ઘટાડવાથી આ બને તો સંખ્યાઓ કઈ. એવી જ રીતે અહીંયા લસા ગુસાનો ઉપયોગ કરી અને આપણે આ જોઈએ. હવે જો આ બેનો સરવાળો કરો ને, બરાબર છે, એ શું થાય તો કે 1320 થાય. એટલે સરવાળો ભાગ્યા 2 કરવાથી તમને લસા મળે. એટલે 1320ના અડધા કરો એ તમને મળ્યું લસા. અને એવી જ રીતે આ બંનેનું અંતર જે છે એ કેટલું થશે તો કે ભાઈ એનું અંતર છે એ 44 થાય. એને ભાગ્યા 2 કરો એટલે તમને 22 જે છે એ ગુસા મળશે. તો લસા આપણને શું મળ્યો? લસા મળ્યો 660 અને ગુસા શું મળ્યો આપણને તો કે 22.
હવે જુઓ, આ બેનો ઉપયોગ કરીને આપણને પૂછ્યું છે શું? એ સંખ્યા જે છે ઓપ્શનમાંથી કેમ મળશે? તો તમે જુઓ, આ 660 જે છે એ 11 × 6 છે, બરાબર છે. અને અહીંયા જોશો તો 11 × 2 છે. ઓકે, હવે આના સિવાય હજી એક સંખ્યા શું છે? તો કે આ શૂન્ય માટે કે એની સાથે ગુણાકારમાં 10 હોય. તો ઓપ્શનમાં એવી સંખ્યા શોધો કે જે 11થી હોય, 6થી હોય, બરાબર છે, અને એની સાથે શૂન્ય હોય. તો આવો જે ઓપ્શન છે ને એ તમને જોવા મળશે ઓપ્શન 3ની અંદર. કારણ કે જુઓ, અહીંયા તમે આ બેને જોશો 11થી ભાગી શકાશે, પણ 6થી ભાગાય એવી સંખ્યા નથી ઓપ્શનમાં. આ જુઓ તમે કે આની અંદર છે ને 10થી ભાગી શકાય એવી સંખ્યા છે, તો પાછી તમને 11થી ભાગી શકાય એવી તો કે નથી, બરાબર છે. એટલે 11, 6 અને 10થી ભાગી શકાય એવી 3 જે સંખ્યાઓ છે, મતલબ મેં ઓપ્શન મુજબથી જવાબ શોધ્યો ઓપ્શનની મદદથી. એટલે ઓપ્શનની મદદથી તમે 220 અને 66 સંખ્યાઓને શોધી શક્યા મિત્રો. પછીનો પ્રશ્ન છે, એ કોઈ કાર્ય 10 દિવસે જ્યારે બી તે કાર્યને 4 દિવસે હવે બંને સાથે મળીને કાર્ય કરે તો કેવી રીતે કરી શકાય? એ સિમ્પલ વસ્તુ છે. જ્યારે આવો દાખલો પૂછે ત્યારે તો શું કરી શકો તમે? ઉપર બેનો ગુણાકાર અને નીચે બેનો સરવાળો, બરાબર છે. તો ઉપર જો એક 10 દિવસે અને બીજો 4 દિવસે બેનો ગુણાકાર અને નીચે 14 છે, સીધો તમે ભાગાકાર કરી નાખો એટલે 20/7 દિવસે આ બેનો જવાબ જે છે એ એકદમ ઇઝી પ્રશ્ન પૂછેલો છે. મિત્રો, વિડીયોને લાઇક બાઇક કરતા રહેજો. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ અચૂકથી કરજો. નેક્સ્ટ પ્રશ્ન આપ્યો છે કે ભાઈ કોઈ વસ્તુનું સેલિંગ પ્રાઇસ, એસપી એટલે સેલિંગ પ્રાઇસ વેચાણ કિંમત, અને સીપી એટલે કોસ્ટ પ્રાઇસ ખરીદ કિંમત. કોઈ વસ્તુનું સેલિંગ પ્રાઇસ તેના કોસ્ટ પ્રાઇસના 5/4 છે, તો તે વેપારમાં લાભ શોધો. આ રીતના કોઈ વેપાર કરવામાં આવે છે તો લાભ શોધો, બરાબર છે. જો મેં લખ્યું છે કોસ્ટ પ્રાઇસ જે છે ને એ થઈ 4 અને વેચાણ કિંમત જે છે એ થઈ 5, બરાબર છે. હવે આવો વ્યવહાર કરે તો મૂળ કિંમત 4 છે અને 5માં વેચે તો 1નો નફો થયો કેટલાએ? 4. તો 1/4 એટલે 25% થશે. એટલે આ બિઝનેસની અંદર 25%નો લાભ થયો. આ દાખલો પણ 5-7 સેકન્ડમાં થઈ શકે એવો જ મને લાગે છે. ઓકે, આગળ જોઈએ. પછી પ્રશ્ન એવો પૂછેલો હતો કે આપેલી માહિતીનો મધ્યસ્થ શોધો, બરાબર છે. 3 પ્રશ્ન પૂછે છે. એક તો મધ્યક, બીજું મધ્યસ્થ અને ત્રીજું પૂછે છે બહુલક, બરાબર છે. તો જો હવે મધ્યસ્થ શું હોય તો કે ભાઈ કોઈ પણ જો એકી સંખ્યા હોય ને તો એમાં વચ્ચે આવતું પદ, અને બેકી સંખ્યા હોય ને તો વચ્ચેના 2 પદનો સરવાળો કરી અને એને 2થી ભાંગી નાખવાનો એટલે મધ્યસ્થ મળે. પણ એની પહેલાં તમારે કરવું શું પડે કે આપેલી માહિતીને ચડતા ક્રમમાં ગોઠવો. તો મેં ઓલરેડી ગોઠવી દીધી છે. એટલે ચડતા ક્રમમાં એટલે સૌથી નાની, પછી એનાથી મોટી, એનાથી મોટી, આવી રીતે. તો હવે આપણે અંક ગણીએ કેટલા છે કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. એટલે બેકી સંખ્યા છે. તો બેકી સંખ્યાની અંદર શું હોય તો કે ભાઈ તમે 4 પદ આ બાજુના કાઢી નાખો, 4 પદ આ બાજુના કાઢી નાખો, તો વચ્ચે આવશે એ આ 2 સંખ્યા આવી, એનો સરવાળો કરો તો કે ભાઈ 54 + 54 અને એને 2થી ભાગી નાખો. આ તમારું મધ્યનું સ્થાન એટલે મધ્યસ્થ, બરાબર છે. એટલે 54ના ડબલ કરીને 2થી ભાગવાની કોઈ જરૂર નથી, કારણ કે 2થી ભાગો એટલે 1 54 ઉડી જાય. તો આનો આન્સર સીધો મધ્યસ્થ બનતો તો 54. ઓકે, નેક્સ્ટ પ્રશ્નમાં જોઈએ. મિત્રો, લાઇક કરતા રહેજો. અને તમારા માટે એક નવી વાત કરી દો કે સરસ મજાનું મટીરિયલ છે જે લોકો ખરીદવા માંગતા હોય. આપણે ગણિતનું આવું જ બનાવ્યું છે, શોર્ટ મેથડથી સમજાય અને બહુ સરસ બધા ચેપ્ટર લઈ લીધા છે એડવાન્સ મેથ્સ સુધીના. જે લોકો ખરીદવા માંગતા હોય એ મને આ 91 57 68 80 58 નંબર પર મારી સાથે વોટ્સઅપમાં વાત કરી અને PDF સ્વરૂપે ખરીદી શકે છે. આગળનો પ્રશ્ન જોઈએ. એક સોનાની વીંટી છે એ 30% હાનિ સાથે 17,500માં વેચાય છે, તો તેની મૂળ કિંમત શું? આવો દાખલો પૂછેલો છે, બરાબર છે. એટલે કે ભાઈ 17,500 જે આ રકમ આપી છે એ 30% હાનિ સાથે, એનો મતલબ કે એ 70% રકમ છે. અને આપણને પૂછ્યું છે એની 100% રકમ એટલે શું? બરાબર છે. આને તમે છેદ ઉડાડી નાખો, બરાબર છે. હવે જુઓ, 25થી ભાગ ચાલશે, 7ને 25થી ભાગો, બરાબર છે. અને એક શૂન્ય મૂકી દો, 225. એટલે કે ભાઈ આ 225 ને 2 શૂન્ય તમે મૂકશો એટલે 25,000 એની મૂળ કિંમત મળી. આ દાખલો પણ એકદમ ઇઝી હતો, 10-15 સેકન્ડ 20 સેકન્ડમાં કરી શકો એવો હતો મિત્રો. ત્યારબાદ આપ્યું છે કે એવી નાનામાં નાની સંખ્યા શોધો જે 9, 8, 10 અને 12થી વિભાજ્ય કરવાથી પ્રત્યેકમાં શેષ 3 વધવી જોઈએ, બરાબર. હવે આ LCM દ્વારા આખો દાખલો કરી શકાય, પણ હું તમને એક શોર્ટ મેથડ આપું, આવું કાંઈ ન કરવું હોય તો, બરાબર છે. જો હવે તમને આપ્યું છે એ શું કહે છે, શેષ 3 વધવી જોઈએ. તો હું માનો કે આમાંથી 3 કાઢી નાખું, બરાબર છે. એટલે 362 થયા. આમાંથી 3 કાઢી નાખું, બરાબર છે. એટલે 61માંથી 1 2 બીજા એટલે 58 થયા. આમાંથી 3 હું કાઢી નાખું તો 360
જે છે એ હશે. આવું મેં શું કામ કર્યું? કારણ કે જો તમે અહીંયા ઉપર જોશો ને LCMની અંદર એક અંક એવો છે કે 10 છે. 10 છે એનો મતલબ કે જે રકમ હશે ને, જે જવાબ હશે ને, એમાં 10થી ગુણેલો દાખલો હોવો જોઈએ. આમાંથી જો હજી હું 3 કાઢી નાખું તો 64 વધે. તો તમે જોશો તો ઉપરથી લઈને નીચે સુધી ક્યાંય 10 છે નહીં. એક જ રકમમાં 10 આવ્યા આમાં. તો આ દાખલાને હું હોય તો ગણવું નહીં, સીધો જવાબ આપી દો 363. અને સાચો આન્સર પણ એ જ છે મિત્રો. આગળ જોઈએ. પછી આ એક દાખલો આપ્યો છે. જો x એક ધનાત્મક સમ સંખ્યા, સમ એટલે કે બેકી સંખ્યા, બરાબર, અસમ એટલે એકી સંખ્યા. તો અહીંયા પૂછું x એક ધનાત્મક સમ સંખ્યા છે તો xની 65 - x કોનાથી વિભાજ્ય થશે? સરસ મજાનો દાખલો છે, લોજિકવાળો છે, સમજાય તો સમજાય, નહીંતર ઘણાને એવું થાય કે આ દાખલો આ કેવા હું માગે છે, કરવો છું. તો જો આ કેવા શું માગે છે, આની એક ફોર્મ્યુલા છે, એક સૂત્ર છે, એક થિયરી છે, એને સમજી લઈએ કે હવે આ જે છે ને એક્સની હું આમાંથી કોમન લઈ લઉં તો એક x બહાર વયો જાય, પછી અહીંયા શું વધે? તો કે ભાઈ xની 64 વધે માઇનસ અહીંયા એક x લઈ લીધો મેં તો વધે 1. હવે એકની માનો કે હું 64 આપું કે 64,000 આપું, કોઈ ફેર પડતો નથી, કારણ કે એકની ગમે એટલી ઘાત હોય એને એ જ રહે. હવે અહીંયા છે ને એક થિયરી છે, જ્યારે આવું સાદું રૂપ આપ્યું હોય ને, બરાબર, ત્યારે એ કોનાથી ડિવિઝેબલ થાય? તો કે એ x - y અને x + y થી જ એ ભાગી શકાય, એટલે વિભાજિત થઈ શકે. એટલે કે તમે અહીંયા x - y અને x + y કરતાં તમને જે જવાબ મળે ને એ તમારો જવાબ હોય. તો એવું હું કેવી રીતે કરી શકું? તો પહેલાં અહીંયા સાઈડમાં લખી નાખો એટલે તમને યાદ રહે x - y, બરાબર છે, અને x + y આવું હું લખી નાખું, બરાબર છે. તો હવે જુઓ અહીંયા લીધું છે ને સમ સંખ્યા, એટલે પહેલી બેકી સંખ્યા શું હોય? તો કે 2 હોય. ઓકે, તો હું આ x છે ને એની જગ્યાએ હું હંમેશા 2 લખીશ, બરાબર. અને આમાં આપણે શું લીધું હતું? તો કે ભાઈ આને આપણે એવું લીધું હતું, x છે એ કોમન લઈ લીધો હતો, xની 64 - 1 આવું આપણે પહેલાં શરૂઆતમાં શીખ્યા હતા, બરાબર છે. તો હવે જુઓ x તરીકે હું શું લઉં છું? અત્યારે હું 2 લઈ અને આ વસ્તુને ચેક કરું છું. તો x તરીકે હું 2 લઉં તો અહીંયા શું કરીશ? 2 - 1. ઓકે, અને આગળ જે છે એ આપણે 2 રાખ્યા છે, xને 2 તરીકે લીધા છે. અને પછી x + 1 એટલે શું થશે? અહીંયા xની કિંમત 2 લઉં તો 2 + 1 એટલે એ 2 શું થશે? 3 થશે. હવે જુઓ આ 2 ના 2, પછી 2માંથી 1 ગયો તો એની સાથે 1, એને ગુણાકારમાં 2 ને 1 શું હોય? તો કે 3. એનો મતલબ 3 × 1 = 3 અને 3 × 2 = 6. તો ઓપ્શન નંબર 6 છે આમાં. તો કે હા, તો આનો રાઈટ આન્સર થાય એ શું થશે? 6. ટૂંકમાં આની ફોર્મ્યુલા ખબર હોવી જોઈતી હતી કે ભાઈ આ વસ્તુ જે છે એ x - y અને x + y થી છોડી શકાય. ક્યારે? તો કે xની કિંમત મેં સમ સંખ્યા 2 લીધી ત્યારે. એટલે આ દાખલો તમે ગણી શકતા હતા. પછી આપ્યું છે કે 9.11, બરાબર, 9.11 કલાકને કલાક, મિનિટ અને સેકન્ડમાં લખીને દર્શાવો. ઓકે, તો આ પ્રશ્ન મને 2-3 જણાએ મોકલેલો કે સાહેબ આ જરાક સમજાવો ને, તો એ આની અંદર આવી ગયો છે ને, તમને આવડી પણ જશે. જો પહેલાં 9 કલાક તો આપી દીધી છે એટલે એને કાંઈ તમારે લખવાની થતી નથી. પછી 0.11 છે એટલે 0.11. હવે જુઓ 60 સેકન્ડે મિનિટ થાય અને 60 મિનિટે કલાક થાય, એટલે દરેકને આપણે ગુણવાના થશે 60થી, એટલે 0.11 × 60 કરીએ, બરાબર છે, એટલે 0.11 × 6 = 66 થશે, બરાબર છે. એટલે 66 થયા, એમાંથી આ 66માંથી પહેલો અંક મળે ને મિનિટનો મળે, એટલે કે 6.6. એટલે આપણને મિનિટ શું મળી ગઈ? તો કે મિનિટ મળી એ આપણને 6 મળી ગઈ. ઓકે, હજી 0.6 વધ્યા આપણી પાસે. શું વધ્યા? હજી 0.6 વધ્યા. એને ગુણ્યા 60 કરીએ એટલે 6 × 36, એટલે આપણને જે મળ્યું એ શું મળ્યું? 36 સેકન્ડ. તો આને ઓપ્શન અંદર જવાબમાં આવ્યો હતો કે એ કેમ લખાય? તો કે 9 કલાક 6 મિનિટ અને 36 સેકન્ડ ગણાય છે. ફરીથી એકવાર શોર્ટમાં સમજાવી દો કે આપેલી રકમમાં પેલો 9 ને કાંઈ નહીં કરવાનું, કારણ કે એ તો કલાક છે. 0.11 છે તો 0.11 × 6 કરશો એટલે 11 × 6 = 66 થયા, બરાબર છે. એટલે કે પેલો અંક 6 છે એ મિનિટ આવશે, પછી 0.6 વધ્યા એને 60થી ગુણી નાખવાના, એટલે શું મળશે? તો કે 36 એ તમારી સેકન્ડ મળી. આઈ હોપ હવે આવડી જ ગયું છે. જેણે મને મોકલ્યો છે આવો પ્રશ્ન એના સુધી આ પહોંચી જાય મેસેજ, એટલે મને મજા આવશે કે ચલો એને આવડી ગયું છે. નેક્સ્ટ પ્રશ્ન આપ્યો છે, એક ચોરસની લંબાઈ p છે, તેની પહોળાઈ જે છે એ લંબાઈના 1/3 છે, તો તેનું ક્ષેત્રફળ શોધો.
તો જુઓ ક્ષેત્રફળ શોધવાનું છે એ ક્ષેત્રફળ હોય શું તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ આપણને શું આપી છે પી અને પહોળાઈ શું આપી છે પી જે એ 1/3 છે બરાબર. પહોળાઈ શું છે તો કે લંબાઈના એટલે કે આ પી છે અને એના 1/3 કોણ તો કે જે છે એ કોણ છે તો કે પીના એટલે પીના 1/3 એટલે પી ગુણ્યા પી શું થાય કે એનો વર્ગ થાય અને એના છેદમાં 3 એટલે કે ક્ષેત્રફળ શું આવ્યું પીનો વર્ગ છેદમાં 3. સમજાઈ ગયું મિત્રો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ હોય ને આ લંબાઈ ગુણ્યા પહોળાઈ છે બરાબર. તો લંબાઈ ઓલરેડી પી છે અને ક્ષેત્રફળ શું છે એટલે પહોળાઈ શું છે તો કે પીના 1/3 એટલે કે પીના છેદમાં 3 બરાબર. હવે બેનો ગુણાકાર કરીએ તો p²/3 આરામથી આવડી જાય એવો દાખલો હતો મિત્રો. પછીનો પ્રશ્ન હતો કે બે સંખ્યાઓ છે એ 2/3 પ્રમાણે છે. પાછું એનો એલસીએમ આપ્યો. એલસીએમ છે એ 96 છે. તો સંખ્યાઓ શું હોય? સિમ્પલ વસ્તુ છે. જો આપેલી સંખ્યા છે એ કેમ છે 2/3 છે. એનો ગુણાકાર કરું 32 6 થાય તો રકમ એમ કે છે 96 છે. એનો મતલબ 96 છે એ 6 ને બરાબર છે એટલે કે 6 બરાબર 96 હોય તો આપણને એક્સની કિંમત મળી ને. એક્સ એટલે આ જો એક્સ વળી ગણને એમ થાય એક્સ સાહેબ ક્યાંથી લેવા તો આ હોય ને એ 3x હોય અને આમ હોય 2x હોય. તો આ બે જે છે બરાબર છે એ હું કરું તો શું થાય 32 ને 6 થાય કે ન થાય? ઓકે. તો એ 6x જે છે એ શું કહેવા માંગે છે આ બેનો જે છે 32 6 છે એ શું હોય તો કે 96 હોય બરાબર છે. એટલે કે 16 6 96 થાય કે ન થાય તો કે હા. તો એવી જ રીતે કે આ 16 તેરી 48 થાય ને 16 દુ 32 થાય તો બે સંખ્યાઓ જે છે એ આપણને શું મળી તો કે 16 તેરી ને 48 અને 16 દુ ને 32. તમને ચેક કરવું હોય તો કરી લેજો. એ બે જે સંખ્યા છે બરાબર છે એ આના પ્રમાણે છે અને એનો લસા છે એ 96 આવે છે. પછીનો પ્રશ્ન પૂછો એક લંબચોરસનું પરિમાપ એટલે કે પરિમિતિ 120 મીટર છે. લંબાઈ છે ને એ પહોળાઈની ડબલ હોય તો એનું ક્ષેત્રફળ શું હોય બરાબર. રેશિયોમાંથી પ્રશ્ન છે તો તમને પહેલાં તો એ ખબર હોવી જોઈએ ક્ષેત્રફળ કેવું હોય બરાબર છે અને એનું સૂત્ર ખબર હોવી જોઈએ અને પરિમિતિ કેવી રીતે હોય. જો પરિમિતિ શું હોય પરિમિતિ કેવી હોય તમને ખ્યાલ હશે કે 2 અને કૌંસમાં l + b બરાબર છે આ એની પરિમિતિ હોય. ઓકે. અને ક્ષેત્રફળ શું હોય તો કે ભાઈ l × b આ તો તમને બધાને ખબર જ હશે. હવે જુઓ એને રકમમાં શું આપી દીધું આપણને તો કે ભાઈ એ છે ને એ આ લંબાઈ છે એ પહોળાઈના ડબલ છે એટલે મેં અહીંયા લખ્યું કે આ 1 હોય તો બીજું 2 છે બરાબર છે. તો એ બેનો સરવાળો શું છે તો કે એ બેનો સરવાળો જે છે એ 3 છે બરાબર. એ બેનો સરવાળો છે એ 3 છે. હવે રકમ મુજબ જોઈએ પરિમાપ શું હતું તો કે પરિમાપ હતું 2 બરાબર છે કૌંસમાં l + b અને આ શું છે તો કે એ છે એ 120 સમાન છે. તો આ 2 થી હું છેદ ઉડાડું તો શું થાય તો કે અહીંયા 60 એટલે કે 60 બરાબર શું છે l + b. તો હવે જુઓ જી અહીંયા હું કરું છું તો એ 3 થાય છે અને રકમ એમ કહે છે કે એ 60 થાય છે બરાબર. તો 1 બરાબર શું આવ્યું 20 આવ્યું ને 3 થી આમ છેદ ઉડી જાય તો 1 બરાબર 20 આવ્યું. તો 1 બરાબર 20 આવ્યું તો અહીંયા આપણને કહી દીધું ને કે આ 1 બરાબર 20 એટલે કે આ 20 હશે અને આ શું હશે 20 દુ ને 40 હશે. ઓકે. તો ક્ષેત્રફળ શું હોય ક્ષેત્રફળ એ બંનેનો ગુણાકાર એટલે 20 × 40 કરો એટલે 4 દુ ને 8 અને 2 શૂન્ય મૂકી દો 800. તો તમને ક્ષેત્રફળ પૂછ્યું તો ક્ષેત્રફળ કેવી રીતે આવે તો કે ક્ષેત્રફળ આવ્યું 800. કેવી રીતે કર્યું હવે સમજાઈ ગયું કે ભાઈ આ 1/2નો ઉપયોગ કર્યો બરાબર. એ 3 છે અને રકમ મુજબ કેટલા થાય છે તો કે રકમ મુજબ 60 થતી હતી. આશા રાખું છું આ પણ તમે સરસ રીતે સમજી ચૂક્યા છો. ફરી પાછો એક દાખલો પૂછ્યો તો આવડી મોટી રકમ આપી અને કહી દીધું કે આનો મધ્યસ્થ શું હોય. તો રકમ શું આપી x + 77 x + 7 x + 5 x + 3 અને x - 2. હવે જુઓ આનો મધ્યસ્થ શું હોય. મધ્યસ્થની અંદર તમને બધામાં x છે એટલે કે રકમમાં x તો હશે જ. ઓકે. હવે આ બધાનો સરવાળો કરો 77 7 5 3 બરાબર છે. એ બધો સરવાળો કરો ને એટલે કેટલા થયા તો કે ભાઈ 77 જે છે એની સાથે આ બધા સરવાળો કરો એટલે 90 થયા અને -2 છે છેલ્લે છે તો 90માંથી 2 જાય બરાબર 92 થયા. 92માંથી 2 જાય તો શું બન્યા તો કે 90 મળશે. અને રકમમાં આંકડા કેટલા છે તો કે 1 2 3 4 ને 5 90 × 5 કરો તો શું વળે તો કે 18 બરાબર છે. 18 × 5 = 90 થાય એટલે કે x + 18 જે છે કારણ કે રકમમાં એણે આવા જ આંકડા આપ્યા છો x + 10 x + 12 x + 13 x + 18 તો x + 18 જે છે એ તમને જવાબ બન્યો એ તમારો શું આવ્યો મધ્યસ્થ. પછી પ્રશ્ન આપ્યો છે કોઈ રામ નામનો વ્યક્તિ છે એણે રૂપિયા 20માં 5 કેળા ખરીદ્યા
અને 15માં 3 વેચ્યા, બરાબર છે. તમારે કહેવાનું છે કે ભાઈ એને લાભના ટકા કેટલા. ત્યાં સિમ્પલ દાખલો હતો, આને તો બહુ ઇઝીલી કરી શકતા એમ હતા, બરાબર છે. જુઓ 20 રૂપિયામાં 5 કેળા ખરીદ્યા, એટલે 20માં 5 ખરીદ્યા એટલે કેટલાનો થયો? 4 રૂપિયાનો એક થયો, બરાબર. 15માં 3 વેચ્યા એટલે કે 5 રૂપિયાનો એક વેચ્યો, તો 4 એને 1 રૂપિયાનો નફો થયો. કેટલાનો થયો? 4 1 રૂપિયાનો નફો થાય, એટલે કે ભાઈ 1 રૂપિયાનો નફો 4 થયો અને ટકામાં ફેરવો એટલે 25% થયા. આ દાખલો પણ કંઈ ગણો નહીં તો થઈ જાય એવો હતો. લગભગ જો આ શિફ્ટમાં ઘણા બધા પ્રશ્ન, ઘણા બધા દાખલા એકદમ ઇઝીલી થાય એવા હતા. હું સમજાવું છું કે કેમ કરવું એટલે વાર લાગે, બાકી ત્યાં કરવા બેસો તો 10-10 સેકન્ડમાં થાય એવા દાખલા. વધીને 2 જ દાખલા એવા છે કે જેમાં તમારે ગણતરીની જરૂર પડે. એવો આ જે દાખલો છે ને એમાં થોડી ગણતરી છે. કેવી ગણતરી છે? તો જુઓ, તમને એક આખી રકમ આપી છે, cos² 3 વત્તા cos² 4 વત્તા cos² 5, એમ ચાલતા cos² 87. હવે જુઓ, આની અંદર એક કોમન વસ્તુ બને છે કે આ 3 અને 87 કરશો એટલે 90 થયા, એવી રીતે 4 અને 86 કરશો એટલે 90 થયા. આવી રીતે કરશો ને એટલે તમને બધા 90 બનતા જશે. અને એક એવું અંદર હશે કે જે cos 45 હશે ને એ 90 નહીં બને, કારણ કે સામે cos 45 જે છે એવું બીજું નથી. બાકી બધાનો સરવાળો 90 થશે. હવે આવી આ સિરીઝમાં છે કેટલા, તો એ સિરીઝમાં કેટલા અંક છે શોધવાનું સૂત્ર છે તો ભાઈ લાસ્ટ અંક એમાંથી માઇનસ પહેલો અંક વત્તા 1 કરો એટલે એવા 85 અંક બને. હવે 85 અંકમાંથી 1 તો આ આપણે બાદ કરી નાખ્યું એટલે કેટલા બન્યા? 84 અંક બન્યા. હવે 84 અંક બન્યા, બરાબર છે. એવી જોડી બની, એટલે એવી જોડી બની તો એ બધા એકની જોડી ક્યારે બને કે 84ના અડધા થઈ જશે ને, કારણ કે 2 જોડવાથી 1 બને છે. કુલ કેટલા? 85, એમાંથી આ 1 બાદ કરી નાખ્યું. ઓકે, એટલે 84 બન્યા. એ 84 જે છે એ ભેગા થઈને જોડી બનાવે તો કેટલી જોડી બને? 42. એટલે 42 એકડા બન્યા. ઓકે, એટલે આ 42 એકડા બન્યા વત્તા cos² 45ની વેલ્યુ છે 1/2 અને એનો વર્ગ, એટલે 1/2 વર્ગ કરો એટલે શું થાય? તો કે 1/2 બને. ઓકે, એટલે 1/2 એટલે 42 વત્તા 1/2 કરો એટલે 42 2 84 વત્તા 1 એટલે 85 અને છેદમાં 2. 85/2 એનો સાચો આન્સર ઓપ્શન મુજબ આપેલો છે મિત્રો. નેક્સ્ટ પ્રશ્ન હતો કે કોઈ સમાંતર ચતુર્ભુજના ક્રમાગત કોણનો યોગ કેટલો થાય? એકદમ ઇઝી છે. સમાંતર ચતુર્ભુજ જે છે ને, માનો કે આ ટાઈપનું એક સમાંતર ચતુર્ભુજ છે જેની આ બાજુ સમાન છે, આ બાજુ અને આ બાજુ સમાન છે. હવે ક્રમાગત એટલે ક્રમમાં આવતો, એટલે કે માનો કે આ ખૂણો અને એના પછી ક્રમમાં આ ખૂણો આવે તો એ બેનો જે યોગ થાય, સરવાળો થાય કેટલો હોય? તો કે 180 જેટલો એનો સરવાળો હોય છે. મિત્રો કોઈને મેથ્સનું મટીરિયલ જોઈતું હોય, બરાબર છે, તો આપણી પાસે મળશે. ઓલ્ડ પેપર જોઈતા હોય તો એ પણ વેચાથી મળશે. કોઈને સાયન્સનું મટીરિયલ જોતું હોય તો એ પણ મળશે, બરાબર છે. ડિસ્ક્રિપ્શનની અંદર મારો નંબર આપેલો છે, નંબર હું અહીંયા આપી દઉં 91 57 68 80 અને 58. આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી અને મારી પાસેથી ખરીદી કરી શકો છો. નીચે ટેલિગ્રામની લિંક છે, જે જોડાવા માગતો હોય જોડાઈ શકે છે. પછી એક નાનકડી ગુણાકારવાળો એક દાખલો હતો કે તમારે થોડુંક સાદું રૂપ આપવું પડે. કોઈ સંખ્યાના 44% જે છે એ તમને આપી દીધા છે. 44% આ બરાબર 798.5 છે, તો તેના 63% એટલે પોઈન્ટવાળો ગુણાકાર આવડવો જોઈએ. સિમ્પલ હતું. 798 જે છે એ કેટલા ટકા છે? કે 44% છે. એને ગુણ્યા 63 કરો, બરાબર. એને ગુણ્યા 63 કરો એટલે એની 63 જે છે ને, હવે જો આમાં મેં બુદ્ધિ વાપરી છે, ગણતરી નથી કરી. 63 છે ને એ 7 ગુણ્યા 9થી બને. તો આની અંદર તમે જોઈ લો કે 7 અને 9થી ભાગી શકાય એવો, બરાબર છે, 9થી ગુણાકાર કરી શકાય અને આંકડો બન્યો હોય એવો કયો છે? તો તમને 9ની ચાવી આવડતી હોય તો તમે ડાયરેક્ટલી જવાબ આપી શકો છો કે એનો જવાબ આ થશે. મને ગુણાકાર માનો કે નથી કરવો, કેલ્ક્યુલેશન નથી કરવું, તો હું શું શોધીશ કે ભાઈ 9થી ભાગી શકાય એવી સંખ્યા કઈ છે? 9થી ભાગવા માટેની સંખ્યાનું તમને ચાવી ખબર હોવી જોઈએ કે ભાઈ એનો સરવાળો કરો ને, જે અંકનો સરવાળો જે છે એ 9થી ભાગી શકાય અથવા 3થી ભાગી શકાય એવો હોવો જોઈએ, તો તમે એ કરી શકો છો. પછીનો પ્રશ્ન જોઈએ. કોઈ સમદ્વિબાજુ ત્રિકોણ એબીસીમાં ખૂણો એ છે ને એ આધાર છે અને એ પાછો બીનો ડબલ છે. ઓકે, તો ખૂણો સી શું છે? આપણો દાખલો એક લોજિકવાળો હતો, આમાં ગણતરી કરતાં લોજિક લાગવું જોઈએ. જો અમે છે ને અહીંયા સમદ્વિબાજુ ત્રિકોણ બનાવ્યું એટલે એની 2 બાજુ સરખી છે. માનો કે આ બી અને સીને મેં સરખી કરી, તો બી 1 હોય તો સી પણ 1 હોય. હવે પછી એમાં રકમ શું કહો છો? એ આધાર છે ને બીનો ડબલ છે, તો એ જો 1 હોય તો બી જો 1 હોય તો એ ડબલ થશે.
સમજાય છે? ફરીથી કહી દઉં કે ભાઈ 3 ખૂણા છે, એમાં એ છે ને એ શું છે તો કે બીનો ડબલ છે. બીને હું 1 ગણું, બરાબર છે, અને એની જેવો સમાન ખૂણો કોણ છે? સી. એટલે એ બંને 1 1 થયા, અને એ ડબલ હોય એટલે એ 2 થઈ ગયા. તો ટોટલ કેટલા થયા તો કે ભાઈ જો 1 1 2 અને 2 4, તો 4 ખૂણા થયા, બરાબર છે. 4 ખૂણા એટલે ખૂણાનું 4 માપ થયું. જે ત્રણેય ખૂણાનો સરવાળો શું હોય? 180 ની બરાબર હોય, બરાબર છે. એટલે 4 ભાગ્યા 180 કરો એટલે 45 અંશનો ખૂણો. તો આનો રાઈટ આન્સર શું આપ્યો? 45. સિમ્પલ દાખલો હતો પણ લોજિકવાળો હતો. આના અંદર ગણતરી ઓછી, સમજૂતી વધારે હતી. હવે જો થોડીક લાંબી ગણતરીવાળો દાખલો હોય ને તો એ આ છે, બરાબર. રામ જે છે ને એ ટ્રેનની અંદર મુસાફરી કરે છે. પછી શું કહે છે કે જે મુસાફરીની સ્પીડ છે ને એના કરતાં જો 8 કિલોમીટર પ્રતિ અવર વધુ હોત તો 20 મિનિટ ઓછો સમયની અંદર એ પહોંચી જાત. પણ જો 4 કિલોમીટરની સ્પીડ ઓછી હોય તો 40 મિનિટ વધુ સમય લાગે. તો અંતર શું હોય? આ દાખલો છે ને તમારે કરવાનો રહેશે. હું તમને મેથડ આપી દઉં કે ડિસ્ટન્સ બરાબર શું હોય તો કે સ્પીડ પહેલી એને ગુણ્યા સ્પીડ બીજી, અને નીચે એનો તફાવત હોય એને ગુણ્યા, બરાબર છે, કે ભાઈ સમયમાં જે ફેરફાર આવ્યો એ કેટલો આવ્યો તો કે 40 મિનિટ વધુ. બરાબર, અહીંયા શું કહે છે 20 મિનિટ ઓછો સમય લાગે ને 40 મિનિટ વધુ લાગે. એ બેનો તફાવત શું હોય તો કે 20 મિનિટ. તો 20 મિનિટ છે ને એને તમારે શું કરવું પડશે? કલાકમાં ફેરવું પડે. એટલે 20/60 કરવું પડશે. હવે જો અત્યારે આપણને શું છે ને સ્પીડ એ ખબર નથી, પણ તમે એવું કરી શકો કે અત્યારે સ્પીડ માનો કે x હોય. હવે એણે જેમ રકમમાં આપ્યું એમ કે જો 8 વધારે હોત તો કે ભાઈ x + 8 વધારે હોત તો, બરાબર છે. એવી જ રીતે પછી આ બીજી વસ્તુ શું કહે છે કે ભાઈ બીજામાં હું એમ કહું કે જો એક સ્પીડ છે, હવે એ +4 કરત તો કે x + 4 કરે તો, ઓકે. હવે નીચે શું લખ્યું છે? S1 - એટલે કે ભાઈ એ આવશે એ 8 આવશે, ઓકે. બંને વચ્ચે S1 અને S2 એટલે કે બંને સ્પીડ વચ્ચેનો તફાવત છે 8 નહીં પણ 4 આવશે. કારણ કે 8 કિલોમીટર ફાસ્ટ હાલે ને 4 કિલોમીટર ધીમી હાલે, એટલે નીચે આવશે એ શું આવશે તો કે 4 આવશે. આ રીતે કરી અને તમે દાખલો ગણી શકો. અને એને ગુણાકારમાં તમારે આ લેવાનો 20/60. 20/60 એટલે શું થાય તો કે ભાઈ 20 તેરીને 60 થાય એટલે 1/3 આવે, ઓકે. આ રીતે તમે એનું સાદુરૂપ આપશો ને એટલે તમને આન્સર મળશે 16/3 જેટલું અંતર આ હોય છે, ઓકે. હવે મને લાગે છે આ તમે સમજી ગયા છો. પછીનો દાખલો હતો ને એવો હતો 3 કન્ટેનર છે, બરાબર. હવે એને માપ આપ્યા છે 72 લીટર, 90 લીટર અને 144 લીટર. હવે એવું કીધું કે એવું માપ દર્શાવો જે બધાને માપી શકે. એટલે તમારે આ બધાને છે ને એને ભરવા માટે તમારે એમ કહેવા માંગે છે કે ભાઈ તમે એવું એક માપિયું બનાવો. માનો કે આ એક તમે માપિયું બનાવ્યું, બરાબર છે. હવે આ માપથી તમે બધાને ભરો તો એ કહેવા એમ માગે છે કે કોઈની અંદર અધકચરું વધવું ન જોઈએ, બધું ખાલી થઈ જવું જોઈએ. આવું માપક યંત્ર બનાવવું હોય તો એ શું હોય તો કે એ એનો ગુસ્સા હોય, બરાબર છે. ગુસ્સા જે છે ને એ 18 આવે. એટલે કે આ પણ એકદમ ઇઝી હતું, સમજવાનું જ હતું કે ભાઈ આ રીતનું તમે ડોલસું બનાવો કે જેનાથી બધાને ભરો તો એ 18 એનો ગુસ્સા છે. જે ગુસ્સા હોય એ એનો જવાબ હોય છે, મિત્રો. પછીનો પ્રશ્ન આપ્યો હતો કે કઈ સંખ્યા શૂન્યની નજીક છે, બરાબર. 4 ઓપ્શન તમને અહીંયા આ રીતના 4 ઓપ્શન જે છે એ આપી દે. તમારે એમ કહેવાનું હતું કે આમાં શૂન્યની નજીક શું હોય, બરાબર છે. તો આમાં સિમ્પલ વસ્તુ જો પોઈન્ટ મૂકતા જવાનો છે, બરાબર છે. હવે આ એમ કહે છે કે 0.09 વર્ગ શું થાય? 9 વર્ગ 81 થાય, બરાબર છે. એટલે કે 0.8ની આજુબાજુ છે. પછી અહીંયા જુઓ તમે, બરાબર છે. આ પાછું એમાંથી એકમાંથી બાદ થાય છે. એકની અંદરથી તમારે પાછું બાદ કરવાનું હોય. 9 81 એને બાદ કરતા જાઓ. હવે સિમ્પલ વસ્તુ છે, આવું તમે કરતા જશો ને એટલે જુઓ જી તમને શું લાગે છે કે આમાં 0ની નજીક કઈ વસ્તુ બનશે. મેં બધું લખ્યું જ છે, આમાં કેલ્ક્યુલેશન તમારું બચી જાય, સમય બચી જાય એટલા માટે, બરાબર છે. તો 0ની નજીક જે છે ને એ સૌથી આમાં નજીક કોણ છે એ તમને શું લાગે છે તો કે આ જે છે ને એ 0ની નજીક છે. કારણ કે જો 0 પછી 8 આવે છે, અહીંયા 0 પછી 9 આવે છે, બરાબર. અહીંયા 0 પછી 0 0 9 આવે છે. અને અહીંયા જુઓ તો 0 પછી 0 0 ને 8 આવે છે. એટલે નાનામાં નાની સંખ્યા જે છે ને એ તમારી આ બનશે, મિત્રો. પછી પ્રશ્ન આપ્યો તો એક પરીક્ષામાં 90% વિદ્યાર્થી પાસ થયા તથા 600 નાપાસ થયા તો કુલ વિદ્યાર્થીઓની સંખ્યા, એકદમ મૌખિક દાખલો થાય ને એટલો હેલો આપેલો છે તમને. આ 600 નાપાસ થયા એ કેટલા હોય તો કે 10%. કારણ કે 90% વિદ્યાર્થી પાસ થયા, નાપાસ થયા એટલે 10% થયા. તો એનો મતલબ છે 10% બરાબર શું છે તો કે 600. તો 100% કરવો હોય તો 1 બિંદુ અહીંયા મૂકવું ને 1 બિંદુ અહીંયા મૂકવું એટલે 6000 થઈ ગયા 100% વિદ્યાર્થીઓ, ઓકે. પછીનો પ્રશ્ન હતો ફ્રેક્શનમાંથી એટલે કે અપૂર્ણાંકોનો. નીચેનામાંથી કોણ
બરાબર છે. હવે નીચેનામાંથી કોણ પછી રકમ આપી દીધી કે 7/18 તથા 3/5ની વચ્ચે ન હોય, આની વચ્ચે ન હોય તો પહેલાં તમને એ ખબર હોવી જોઈએ કે ભાઈ 7/18 અને 3/5 એટલે શું. સિમ્પલ કરવાનું. આ ન આવડે ને તો તમારે 70/18 કરી નાખવાના. ઓકે, ઉપર શું કરી નાખવાનું 30/5 કરી નાખવાનું. બરાબર છે. આપણે શૂન્ય બેન મૂકી દીધા. હવે જુઓ 18 ચોખ્ખું 72 એટલે 4થી ન હાલે, 18 13થી હાલે. ઓકે, અને આ જે છે 5 6થી હાલે. હવે આગળ ખાલી પોઈન્ટ મૂકી દેવાનો. આ પોઈન્ટ 3 છે ને આ પોઈન્ટ 6 છે. ઓકે, હવે એમાં શું કીધું એની વચ્ચે ન હોય એવા. બરાબર છે. તો વચ્ચે ન હોય એવું આમાં તમે જુઓ જી તમને શું લાગે છે. બરાબર, આ પોઈન્ટ 38 છે ને આ પોઈન્ટ 6 છે. હવે જુઓ જી આ 5 છે એ વચ્ચે આવે કે ન આવે તો કે 3 અને આ વચ્ચે આવશે. 4 છે એ વચ્ચે આવે કે ન આવે, આવશે. બરાબર, 0 પોઈન્ટ આ આવશે કે નહીં આવે તો કે હા આવશે. આ જે છે 0.66 એ આની વચ્ચે ન આવે. આ જે છે 0.6 ને આપણે 60 તરીકે મૂકી શકીએ. તો એના પછી 61 હોય 62 હોય તો લાસ્ટ અંક જે છે એ એની વચ્ચે ન આવે મિત્રો. અહીંયા મિત્રો લગભગ તમામ મારા ખ્યાલથી બધા એક જ દાખલો બાકી રહે છે જે આમાં સમાયો તો ડીઆઈ ડેટા ઇન્ટરપ્રિટર આખી માહિતીઓ આપી હોય ઘણી બધી એના ઉપરથી આધાર જવાબ દેવાનો. એટલે લગભગ બધી વસ્તુઓ મેં લઈ લીધી છે. વિડીયો કેવો લાગ્યો અચૂકથી જાણ કરજો. તમને ગમ્યું હોય તો આપણે આ સિરીઝને આગળ વધારશું. તમને ન આવડતા પ્રશ્નો મને સેન્ડ કરજો જેથી કરીને એના માટે પણ હું વિડીયો બનાવતો રહું. ચલો ફરીથી મળીએ છીએ. તમારી ફરજ છે વિડીયોને શેર કરો, લાઇક કરો અને નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.